યુટ્યુબ ફેમિલી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? બધા મજામાં જ છો? અમે મજામાં જ છીએ અને તમારું સ્વાગત છે અમારી JSDC લાઈફસ્ટાઈલ ચેનલમાં. અને આપણે આજે વાડી આવી અને વિડીયો ચાલુ કરી દીધો છે. અને અમારે શ્રેયા આવી જઈએ વેકેશન કરવા. શિવ હતો એ નાના નણંદનો ભાણિયો હતો અને આ અમારે ચંદ્રિકાબેનની ભાણી ગુડી. શ્રેયા નામ હે પણ અમે ગુડી જ કહી. કોણ મૂકવા આવી તું ગુડી તને? ક્યારે? બપોરે. ઠીક છે. તાર મમ્મી નો આયા? અને અમારે યશ ને જો દાઢી સોલી જઈએ થોડીક. આજ આ હરાગવાન ડાયર ઉપરથી કાલ પડી ગયો તો નહીં યશ? ક્યાંથી પડી ગયો તો દેખાડ તો ખરો. હરાય ભટકાણું નહીં જો કાલે હે ને અહીંયા હરાય આનું યશની દાઢી અહીંયા ભટકાણી અને દાઢી સોલી જી ગુડી યશની. એમાં નથી દેખાતા ઈંડા હે પણ નથી દેખાતા. આ હરનું ઓલું રહ્યું ને એમાં ઈંડા હે બચાય હે પણ હજી આ રહ્યું ને એ આડું આવે છે દેખાતું જ નહીં ગુડી. અહીંયા હાલો આપણે બાજરામાં પાણી વાર દીધું હે ને તો અહીંયા નાકે જવાનું છે અને ચરિયું ભરી રહ્યું છે કેરનું પાણી જાય છે અને અહીંયા વરતું હતું અહીંયા વરતું છે એટલે અહીંયા આપણે જતા રહી. હાલ ગુડી તાર આવું નાખી જો આ હરક ભાઈ ટીંગાવું નહીં કાલ અહીંથી યસ પડી ગયો તો. શ્રેયા ગુડી વેકેશન કરવા આવી જઈ છે. લંગડી રમવાનું ચાલુ કરી દીધું. ગુડીને થાય નવી રમત આવડે હો. શિવ ને યશ ને આવી નહોતી આવડતી, એમને ઝાડવે ચડવાની ને એવી આવડતી હતી. સારું આવડે ગુડી ને મસ્ત. લેવા જવાનું પાણકો તને આવડે યશ લંગડી લેતા? ગુડી ના આવડે એવું. ચાલુ રાખો. કેમ બંધ કરી દીધું? બે રમો હોય કે ગુડી એકલી એકલી રમે હે? હે યસ ગુડી તું એકલી એકલી રમેશ કે યશ ને હોતા ન મળે? વારા ફરતી વારો એવું ન આવે. હું લીટે દોઈ રે ચોરી કાંકણી અને બીજું શું કપા ઉગીને આવડું આવડું થયું જો દેખાય ઠેર લગી. બોલકા થોડોક ગવાર હે પછી ચોરી છે હે ને મસ્ત હે ગુડી. તમે શું વાયું હે? હા અમે ગવાર વાયા અને હેને બાજરા વાયા પેલા બાજરિયા વાયા. તમે બાજરિયા વાયા હે? બાજરિયા ન કહેવાય, કાકડી વાઈ બાજરો કહેવાય. એમાં બાજરિયા આવે એમ કહેવાય. કાકડી વાઈ ડાયરેક્ટ બાજરિયા ઉગી. કાકડી વાઈ અત્યારે વાવી કે હતી જ વાયેલી બાજરા હરી? અત્યારે વાવી હે? ઠીક સારું લો. નકરી વાવી કપામાં? હાલો હું ગુડી ચરિયું જોવા આવ્યા તા તો આપણે ચરિયું ભરી રહ્યું છે અને હવે જઈને નાકું વાઈ લઈશું નહીં ગુડી? તને તડકો ન લાગતો? ના. હે તું અહીંયા વાડી જાય તમારી વાડીએ? હા. હે શું કામ કરે? નિશાળ ન જવાનું હોય? વેકેશન પડી ગયું. હે વેકેશન પડી ગયું એટલે મામાને ઘીરે આવતી રહી નહીં? ઠીક રોકાવું છે ને થોડાક દી? હા. મજા આવે નહીં? આપણે ચીક ફરવા જઈશું હો ને? ગુડીને લઈને આપણે ચીક ફરવા જવાનું છે અને શિવને બધાને લઈ જઈશું નહીં ગુડી? યશને બધાને યશને થોડીક જો અહીંયા પટ્ટી મારી છે ને દાઢીએ એટલે થોડું સરખું આવી જાય ને પછી આપણે ફરવા જવું નહીં યશ? ગુડીને બધાને લઈ જવાના ફરવા. હાલો પણ પેલા આપણે નાકા વાલી બાજુ જવાની. ઓહો તો અહીંયા તમે ડુંગર ન ચડી શકો? ચડી જાય હે? નો ચડી શકો. અમે જ્યાં હતા ને તે હું તો થાકી ગઈ હતી ગુડી હાવ મન ઉતરા. હાલો તો અત્યારે નાકું ભરી રહ્યું છે બાજરામાં. એ પેલા ચરિયું વાળી લઈ નાકું. શું કરો? કેવો જો દે તો લાય તો. ઓહો ઈ નો કી મરી ગયેલો હોય શંખ. બહાર નીકળે ને પાણીમાંથી એટલે મરી જાય. પાણી હોય ને ત્યાં લગીને સારું રહે. ત્યાં લગી જીવતો હોય એમાં અંદરથી છે ને ઈયળ જેવું નીકળે એ હાલતું હોય
એટલે પાણી બહાર પડામાં આવે ને છે પાણી હેર પડામાં આવી જાય ને એટલે મરી જાય, તડકો લાગે ને એટલે. વૈજમાં હોય ને ત્યાં લગીને સારું રહે ગુડી, એવું હોય. નાખ દો. મોર બોયલા જો ઈ હે ને ચોરી ખાવા આવે. કાલ તો 10-15 એક આયા હતા ગુડી. મેં તો બાજરામાં આવલા પણ હતા ને તે કેટલી વાર દોડી તો બાજરામાં ગરી ગયા. આ ચોરીમાં આવે હે કુણા કુણા કૂપરા જે ફૂટ્યા હોય ને આમાં એ વીણમાં ટોવા પડે. હાઈન વેરાના તો બહુ જ આવે છે. યસ તું શું કરસ? હે શું કરસ? એ રમે શંખ ગોતે. એવો પડામાં હોય તેવા નો લેવા નાખી દેવાય. બાજરામાં નાકા વાળી દિવસ ને સિવાય હે કે રાડું ખાવું છે સાટેનું. હાથો હાથો કહેવાય ને. હા તો જો અહીંયા હતું એક મસ્ત હાથો છે, એનું રાડું આપણે લઈ લઈ ગુડી. મીઠું રાડું હોય ને એ જ લેવાય. ગોતી જો ગોત ઉપર જડતું જ નથી. હા મીઠું રાડું છે જો, અસલ છે, જડી ગયું. આપણે અહીંથી કાપી લઈ. મંદો આખો હું આ ફોલીને ખાય છે અહીંથી ના. જો મસ્ત રાડું છે મીઠું. અલે ફોલ પાંદડા હેઠા કરી નાખ. આવી કાતરી આવી કાતરી ફૂલ નાખવાની. મસ્ત લાગે આવી ત્યાં ફોલીને ત્યારથી જ્યારે ઈ નાખી દે. આ ફોલીને ખા, તને ફોલતા આવડશે. અમારે યસ ને તો આવડે બહુ આવડે ફોલતા તો નહીં આવડે થોડું. ઓલ પાછી ફોલાય આઈને કાથી ગુડી ગુડી હે. હાલો હાથો લઈ લીધો, ખાય હવે તો આપણે નાકું બાકું જોઈ લઈએ. હવે પાયેલું હે તમે હે ને જોઈને હાલજો. હાલો એકાદ બે કાંકણી ગોત લઈ પછી જઈ વહી જઈ ઘરે. તમે બહુ ન ફીનતા હો ગુડી. જો પાયેલું હે ને દાદા વટશે ન કર હોય. યસ જડી જઈ તને જડી ને ગુડી. હા તો એક લઈ લે તું અને એક યસ લઈ લે એટલે બે બાય નીકળી જાવ. વેલા ઉપર બહુ પગ ન મૂકતા હો નકર દાદા વટશે. જો લીલું છે પાયેલું અત્યારે જ પાયું છે એ ન લેવાય. હા યસ પાય હારી મોટી જબરી જેડી જો યસ ને એ ડાયરેક્ટ ન ખવાય. ઘડીક રે યસ ધોઈને ખવાય. જો એમાં ઉપર હે ને આમાં સારું ન હોય ધોવી પડે, ગારા વાળી નીવી હોય. હા તો એ ધોઈને ખાવાની હો તેની. હાલો હવે આમ નીકળી જી બોલપા આમ નીકળી જી બસ આમ આમ ફરીને અહીંયા લીલામ નો હાલેલ કરાય. લો પડી ગઈ ગુડી. હાલો કાંકણી લઈ લીધી અને થોડો ગવાર ઉતારી શાક બનાવવા. અહીં બધામ કાંકણી જ વાયેલી છે. ગવારમાં બધામ કાંકણી છે અને આ બાજુ તાંજરિયો હતો એ બધો પાકી ગયો છે. જો અહીંયા ઉંગરીને નાખી દીધો છે એટલો એક ભારો. એક આમાં ચોરી છે કોક કોક અને બીજો તાંજરિયો છે અને ઓલી બાજુ બધો ગવાર છે એમાં બધામ કાંકણી છે. શાકભાજી 4 ચરિયા ભાજી હતી ને તાંજરિયાની એ બધી પાકી ગઈ છે. આ બાજુ શિયાળાની વાતના હજી કોબીના દડા છે, હજી લીધા નથી પણ હવે ખાઈ એવી ન હોય. જો હજી દડા તો છે જ ત્યાં દડો છે પણ હવે સારું ન હોય. બહુ કઠણ થઈ ગયો છે ઉનાળાનો. તડકા પડે એટલે કોબી ખાઈ એવી ન રહે. હું શ્રેયા ગવાર ઉતારીએ હી એટલે શાક કરે એટલો જ વીણવાનો છે નહીં ગુડી. મને ગુડી જ આવડી જાય કાયમ. ગુડી કઈ છે ને એટલે ગુડી જ આવડી જાય. શ્રેયા ચરક ચરક જ આવડે, બહુ ના આવડતી. કાયમથી ગુડી કીધેલી છે ને એટલે ગુડી હટાવડે નહીં ગુડી. આપણે શાકનો ગવાર ઉતારી લીધો મેન ગુડીએ 2 થી અને જો એટલો લઈ લીધો હે. શાક જોગો લઈ લીધો હે અને મારે ગુડી કાંકણી ખાય છે અને હવે જવા દઈ ઘરે. અને ઘરે તો તમને ન લઈ જવાના, તમને એને મૂકતા જવાના નહીં ગુડી. વિડીયોને બાય બાય કહી દેવાના હે. તો આજનો વિડીયો અહીંયા પૂરો કરશું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો. અને અમારી JS દેશી લાઈફસ્ટાઈલ ચેનલ જોવાનું ભૂલતા નહીં. ફરી પાછા મળશું એક નવા વિડીયોમાં. ત્યાં લગી જય માતાજી.